રામ રામ ડાયરા, જય ગૌ માતા. ભારત દેશમાં કાયમ માટે લાખો મકાન કોન્ક્રીટ અને સિમેન્ટના બને છે. પહેલાના જે વડવાઓ હતા, આપણે જે અત્યારે વાત કરવાના છે, પાછળના યુગની વાત કરવાના છે. પહેલાના જે વડવાઓ હતા એ કોઈ સાયકલ હાંકવા ન જતું, કોઈ જીમમાં ન જતું, પણ ક્યારેય કોઈ બીમાર ન પડતું. કારણ કે ગડગડિયાના મકાન હતા અને ગાયના ગોબર અને માટીથી આવી રીતના સરસ મજાનું લીપણ કરતા રૂમમાં, કે જેથી ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, બધી ઋતુનું જે ટેમ્પરેચર છે એ જળવાઈ રહે. હાલમાં જે સિમેન્ટ અને કોન્ક્રીટના જે આપણે રૂમ બનાવીએ છીએ એમાં ટેમ્પરેચર જળવાતું નથી. બીજા નંબરમાં રોગોના પ્રમાણ ઘણા બધા વધતા જાય છે દિવસે ને દિવસે. આજે છેલ્લા 3 વર્ષથી વેરાવળ સિટીમાં, જે ગીર સોમનાથ જિલ્લામાં આવ્યું છે, ત્યાં ગૌયોગ કેન્દ્રના જે મોલ છે, પ્રાકૃતિક મોલ, એમાં છેલ્લા 3 વર્ષથી ગાયના છાણના લીપણ કરેલું છે, કે જે 3 વર્ષથી કોઈ પણ વસ્તુ એમાં થઈ નથી. બહુ સારી રીતે ત્યાં મેન્ટેન છે. હવે ગાયના છાણનું લીપણ કેવી રીતે કરવું, એમાં શું કરવું જોઈએ? સરસ મજાની માટી લેવાની, માટી અને આપણી જે ગાય માતા છે એનું ગોબર લેવાનું. ગોબર અને માટીને પાણીમાં મિક્સ કરવાથી તમને આવું લેયર બનશે. આ લેયર બન્યા પછી આવી રીતના જે અત્યારે ગૌયોગ કેન્દ્ર ટીમ દ્વારા જે લીપણ કરવામાં આવ્યું છે, આ ફર્સ્ટ લેયર છે. આવી હજી 2 લેયર આવશે. આપણે કહેવાય ને ગામડામાં કે પહેલો હાથ, બીજો હાથ ને ત્રીજો હાથ મારશે એ ગાયના ગોબરનો સ્પેશિયલ ગોળ પીવડાવવામાં આવશે, જેથી કોઈ પણ ભેજ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એમાં કોઈ અસર કરતું નથી. વાત રહી સિમેન્ટ કોન્ક્રીટના રૂમ. આજે દિવસે ને દિવસે આ ઉનાળામાં વધારે પડતી ગરમીના કારણે ટેમ્પરેચર હાઈ થતું જાય છે. આજે આ ગાયના છાણના લીપણથી ટેમ્પરેચર મેન્ટેન રહે. બીજા નંબરમાં પોઝિટિવ વિચાર આવે, સારા વિચાર આવે અને તમારી ઓરા ખૂબ સારી બને. આજે આ ગૌયોગ કેન્દ્ર ટીમ જે મેન્યુફેક્ચરિંગના જે રૂમમાં આ જે ગાયના છાણથી લીપણ થાય છે, એ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે આ રૂમ ટોટલી રેડિયેશન મુક્ત થઈ જશે. અને આવું દરેક ઘરે લોકો કરે અને આવનારા બાળકોનું ભવિષ્ય સારું બને, એના માટે ગાયનું છાણ ખૂબ પવિત્ર છે. એટલે ગાયનું છાણ અને માટી જ જોઈએ છે આમાં. અને થોડીક મહેનત થાય છે, પણ ખૂબ ખર્ચા પણ બચે અને સારું ભવિષ્ય મળે. એના માટે ગૌયોગ કેન્દ્ર ટીમનો આ મુખ્ય એક ઉદ્દેશ છે. અને આપણે સૌ કરીએ અને ગૌધન બચાવીએ. જય ગૌ માતા.